નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય ભણીશું. બરાબર. અત્યારે આપણે જે ગુજરાતીની ચોપડીમાંથી જે ભણ્યા, બરાબર, પણ અત્યારે ગુજરાતીની ચોપડી બદલાઈ ગઈ છે. શું? ગુજરાતીની ચોપડી બદલાઈ ગઈ છે. ધોરણ 4ની જે ગુજરાતીની ચોપડી હતી તે બદલાઈ ગઈ છે અને હવે બજારમાં નવી ઉપલબ્ધ થઈ છે. તો આપણે બધાએ જે ગુજરાતીની ચોપડી નવી ચાલુ થઈ છે તે આપણે અહીંયા જોવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તે ગુજરાતીની ચોપડી જે છે તેમાંથી જ ભણીશું. ગુજરાતીમાં આજે આપણે પાઠ 1 તે જોઈશું. પાઠ 1નું નામ છે ખિસ્સામાં પહેલવાન. શું? ખિસ્સામાં પહેલવાન? હા એમ. શું? પ્રશ્ન પૂછે છે, ખિસ્સામાં પહેલવાન? હા એમ કહે છે. તો 1, ચાલો ગઈએ ગીતડું. શું કહે છે? આ જે ગીતડું છે તે આપણે બધાય ગઈએ. તો આપણે હવે આ ગીતડું ગઈશું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, તેથી જબરો જાડો થયો, ફરફર ફરતી મૂછો ઉગી એક, ફરફર ફરતી મૂછો ઉગી એક, અને ચણાએ મારી ઠેક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડવે મૂછે ચણો, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું બળવાન રે, પછી કહે હું બળવાન રે, ફૂંક મારી તોય પડે વિમાન, ફૂંક મારે તોય પડે વિમાન, વાઘ તો પૂંછડી જેવો છે, સિંહ છુછંદર જેવું છે, પહેલવાન હું પાક્કો છું. શું કહે છે? વાઘ તો ઉંદર જેવું છે, સિંહ તો છછુંદર જેવું છે, પહેલવાન હું પાક્કો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી આવી, હાથીમાંનો કાકો છું, એવામાં ચકલી આવી ચી, ફરફર કરતી આવી જી, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ ગઈ, રાજી રાજી ઘણી થઈ ગઈ, ચકલી ચણો ચણો લઈ ગઈ, ચકલી ચણો ચણી ગઈ. બરાબર. આ ગીતડું આપણે ગાયું. આ ગીત કોણે લખ્યું છે? તો કે રમેશ પારેખે. કોણે લખ્યું છે? રમેશ પારેખે. બરાબર. તો આ ગીતડાના કવિ કોણ છે? તો કે રમેશ પારેખ છે. કોણ છે? રમેશ પારેખ. હવે આપણે આ ગીતડું સમજીશું. એક ચણો ખાડામાં પડ્યો. શું? ચણો કંઈ પડ્યો? ખાડામાં પડ્યો. ખાડામાં પડ્યો એટલે તેને શું વાગ્યું? પથ્થર. પથ્થર વાગ્યો તેથી તે શું કરવા માંડ્યો? રડવા માંડ્યો. ચણાને પથ્થર વાગ્યો તેથી તે રડવા માંડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ. તે રોયો એટલે એટલો બધો રોયો ને તો તેના આંસુ પણ ખૂટવા માંડ્યા. ખાડામાંથી મળ્યું તળાવ. જે ખાડામાં પડ્યો હતો તેમાં શું હતું? તે પાણી. તે રોયો ને એટલે તળાવ ભરાઈ ગયો. તે એટલું બધું રોયો તો તે તળાવ ભરાઈ ગયું. અને ચણો તળાવમાં પલળી ગયો. જે ચણો હતો તે તળાવમાં પડ્યો હતો એટલે તે કેવો થઈ ગયો? પલળી ગયો. આખો પલળી ગયો એટલે ચણો પલળીને કેવો થઈ ગયો હતો? તો
તો ચણો પલળી પલળીને જોરદાર જાડો થઈ ગયો હતો. ફરફરતી મૂછો ઉગી એક. શું કહે છે? તેને મોં અગાડી મૂછો ઉગી. શું ઉગી? મૂછો ઉગી. અને ચણાએ મારી ઠેક. શું? તેને મૂછો ઉગી એટલે ચણાએ એક પગથી આમ ઠેક મારી અને તે તળાવની બહાર નીકળી ગયો. તાવે ચડાવે મૂછો ચણો. તેને શું? તેને મૂછો ઉગી હતી. એટલે આમ મોટા માણસો હોય જે મૂછો કરે, તાળે આમ ઊંચી મૂછો કરે, તેમ તે તાળવે ચડાવતો તો મૂછો. પછી કહે કે હું બળવાન છું. શું કહે છે? તે જાડો થઈ ગયો હતો, બધા કરતાં ફૂલીને દડા જેવો થઈ ગયો હતો. એટલે તે શું કહેતો હતો? કે હું બળવાન છું. ફૂંક મારે તો પણ પડે વિમાન. શું કહે છે? ચણો એમ કહે છે કે હું એક ફૂંક મારું ને તોય પડી જાય, વિમાન હેઠું પડી જાય. ચણો શું કહેતો હતો? કે ફૂંક મારું ને, હું જોશથી એક ફૂંક મારું ને તો પણ વિમાન પડી જાય, એવો હું કેવો છું? પહેલવાન છું. એવું શું કોણ કહેતું હતું? એવું કોણ કહે છે? ચણો કહે છે. વાઘ તો ઉંદર જેવો. જે ચણાની આજુબાજુ દેખાય છે, સિંહ, વાઘ અને હાથી ત્રણેય ઊભા છે. બરાબર, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ને, તે ત્રણેય ઊભા છે. તો વાઘ કેવો દેખાય છે? કે નાનું ઉંદર હોય ને એવું ચણાની આગળ દેખાય છે. સિંહ છછુંદર જેવો. સિંહ નાનું છછુંદર હોય ને, આપણે છછુંદર તો બધાએ જોયું જ હશે ને, કે નહીં જોયું? જોઈ છે ને છછુંદર કેવું હોય? ઉંદર જેવું જ હોય. એટલે કે સિંહ કેના જેવો દેખાય છે? તો કે છછુંદર જેવો દેખાય છે. પહેલવાન હું પાક્કો છું. શું કહે છે? ચણો શું કહે છે? હું પહેલવાન કેવો છું? પાક્કો પહેલવાન છું. હું બધા કરતાં મોટો છું અને પાક્કો પહેલવાન છું, એવું ચણો કહે છે. કેમ? તો કે તે પલળી ગયો તો તે જાડો પાડો થઈ ગયો ને, એટલે શું કહે છે? હું પાક્કો પહેલવાન છું. હાથીડાનો કાકો છું. હાથી હોય, બરાબર? હાથી કેવો? જાડો, ઊંચો ને એવો હોય છે ને, તો તે શું કહે છે? હાથીનો કોણ છું? કાકો. એટલે કેમ? કે હાથી કરતાં પણ તે મોટો થઈ ગયો. ચણો કેવો થઈ ગયો? હાથી કરતાં પણ તે મોટો થઈ ગયો. એટલે શું કહે છે? હાથીડાનો હું કાકો છું. એવામાં એક ચકલી ચી. એવામાં શું? એવામાં એક ચકલી આકાશમાંથી ઉડતી ચી ચી કરતી આવે છે. કોણ આવે છે? ચકલી આવે છે. ચકલીને શું વધારે ભાવે? ચકલી ચણા, ડાંગર, જવ, બાજરી એ બધું તે વધારે ખાય. એટલે ચકલી આકાશમાંથી ઉડતી આવે છે. ફર ફર કરતી આવી જી. એટલે શું? આકાશમાંથી ચકલી ફર ઉડતી નીચે આવી. રાજી ઘણી થઈ. કોને જોઈને? ચણાને જોઈ ગઈ ને, એટલે તે કેવી? રાજી થઈ ગઈ. આપણે ચકલીની વાર્તા સાંભળી છે ને, ચકીન ચકો, ચણો અને દાની. એવી રીતે ચકલીએ શું જોયું? તો ચણો જોયો. શું જોયું? ચકલીએ ચણો જોયો. એટલે તે કેવી થઈ ગઈ? રાજી. એટલે ખુશ થઈ ગઈ. કઈ? બહુ જ ઘણી, એટલે બહુ જ ખુશ થઈ ગઈ. ચકલી ચણો ચણી ગઈ. ચકલી ચણો ચણી ગઈ એટલે ચકલી છે તે ચણો લઈને જતી રહી. કંઈ? આકાશમાં ચણો લઈને ઉડી ગઈ. આપણે ત્રીજા ચિત્રમાં જોઈ શકીએ છીએ ને કે ચકલીએ મોંમાં ચણો લીધો છે તેની ચાંચમાં અને લઈને તે ઉડવા માંડે છે, એમ આપણને કહે છે આ ચિત્રમાં. જોયું ને બધાએ? બરાબર, તમને બધાને સમજ પડી ને? તો તમને આમાંથી પૂછશે અમુક પ્રશ્ન, બરાબર, કે કોણ પહેલવાન હતું? તો આપણે કોણ પહેલવાન બન્યું હતું? તો કે ચણો. પછી ચણા કોનો કાકો હતો? તો કે ચણો હાથીના કાકા હતા. કોણ ઉંદર જેવું દેખાતું હતું? તો કે વાઘ ઉંદર જેવા હતા. કોણ? વાઘ. પછી સિંહ કોના જેવો દેખાતો હતો? તો કે સિંહ છછુંદર જેવો દેખાતો હતો. એવું. ચણાને કોણ ચણી ગયું? તો કે ચકલી ચણી ગઈ.
આકાશમાંથી કોણ આવ્યું? તો કે આકાશમાંથી ચકલી આવી. બરાબર, આવા પ્રશ્નો પૂછાશે. બરાબર ને? તો તમારે આ બધા પ્રશ્નો પણ લખવાના છે. આપણે આવતા વિડીયોમાં પ્રશ્નો પણ લખાઈશું. બરાબર, અત્યારે આપણે નીચે પ્રશ્ન 2 જોઈશું. જોડીમાં કામ કરો એટલે શું કહે છે? તમારે જોડીમાં એટલે 2 જણા કે 3 જણાએ જોડીમાં કામ કરવાનું. ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. જે આપણને ચોપડીમાં ચિત્ર દેખાય છે ને, અને તેના પ્રશ્નોને જવાબ આપો. તેના નીચે જે પ્રશ્નોને જવાબ પૂછ્યા છે આપણને, તેના આપણે શું કરવાના? પ્રશ્નને જવાબ આપવાના છે. બરાબર, તો બધા જ વિદ્યાર્થીએ આ પ્રશ્નના જવાબ પણ આપવાના છે. તમારે જોવાનું, આપણે જોઈએ છે ને કે આ ચોપડીમાં કે આ ચિત્ર શેનું દેખાય છે? એક જમણવારનું ચિત્ર છે. બરાબર, આપણને બધા જમે છે એટલે એવી તો ખબર પડી કે જમણવારનું ચિત્ર છે. પછી તેની ઉપર મંડપ બાંધેલો છે, આજુબાજુ પણ શણગારેલું છે, ઉપર પણ શણગારેલું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે એક જણ મીઠાઈ ખવડાવે છે. એટલે આ કયો પ્રસંગ હોય? લગ્ન પ્રસંગનું ચિત્ર છે. શેનું છે? લગ્ન પ્રસંગનું ચિત્ર છે. આપણે જોઈ શકીએ છીએ ને શેનું? તો કે લગ્ન પ્રસંગનું ચિત્ર છે. તો નીચે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. પછી તે પ્રશ્નના ઉપરથી આપણે આમાં જવાબ આપવાના છે. લગ્ન પ્રસંગમાં શું ચાલી રહ્યું છે? તો કે જમણવાર ચાલ્યું છે. બધા લોકો જમતા હોય છે. ઘરડા લોકો અમુક ખુરશીમાં બેસે છે, અમુક લોકો મીઠાઈ ખવડાવે છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ને, તેવી જ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, હવે પ્રશ્ન 1. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે અને કેવી રીતે ખબર પડી? શું કહે છે? આ જે ચિત્ર છે તે કયા કાર્યક્રમનું છે કે કયા પ્રસંગનું લાગી રહ્યું છે તે કેવી રીતે ખબર પડે? બરાબર, તો આપણે જવાબ છે. અત્યારે તમારે સમજવાનું જ છે કે આમાં શું કહે છે. પછી આપણે પ્રશ્નોના જવાબ, આ જે ગીત ગાયું આના પ્રસંગના બધા જ પ્રશ્નોના જવાબો આપણે પછી જોઈશું. પહેલાં સમજી લેવાનું. બરાબર, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કયા કાર્યક્રમનું લાગે છે? ચલો તમે બધા પણ વિચારો. તો આ ચિત્ર આપણે કયા કાર્યક્રમનું લાગે છે? તમે કોઈ પણ જગ્યાએ જતા હશો ને પ્રોગ્રામમાં કે પ્રસંગમાં, તો તમને ખબર પડે ને એ જોઈને કે આ કયા પ્રસંગનું છે. કેવી રીતે ખબર પડે? જો સારા નવા કપડાને એવું તૈયાર થઈને એવું બેઠા હોય, બરાબર, તો કોકનું લગ્ન પ્રસંગ હોય કે કોકનું શ્રીમંત હોય કે કોકની પાર્ટી હોય, બર્થડે પાર્ટી એ હોય. બરાબર, પછી કોકે સફેદ દીવા કરાવે તો આપણને ખબર પડી જાય કે આ કોક મરી ગયું હશે તેનું છે એવું. બરાબર, એના ઉપરથી આપણને અંદાજો આપણને. તો આપણે આ ચિત્રમાં જોઈએ છે કે ઉપર સરસ શણગારેલું છે, નીચે બધાએ સરસ કપડાં પહેરેલા છે. પેલા કાકાએ માથામાં કે સાફો બાંધેલો છે. બરાબર, તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર ને? એટલે આપણને ખબર પડે કે આ કયું છે? આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે. તો કેવી રીતે? તો ઉપર મંડપ બાંધેલો છે, બધા સરસ નવા કપડાં પહેરેલા છે. પેલા કાકાએ માથા ઉપર સાફો બાંધેલો છે. તેના ઉપરથી આપણને ખબર પડે કે આ લગ્ન પ્રસંગનું ચિત્ર છે. બરાબર, ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? આપણને અત્યારે હાલ ચિત્રમાં એક જ બાળક દેખાય છે. એક જ જણ દેખાય છે ને, કે પેલી છોકરી છે તે એક જ તે. બરાબર, અને તેઓ શું કરી રહી છે? તો તે તેની મમ્મીની પાસે જમવાનું માગી રહી છે. બરાબર, આપણે જોઈ શકીએ છીએ ને. કોણ કોણ ખાતું નથી અને કેમ? તો આપણે ઉપર ચિત્રમાં કોણ જમતું નથી? તો આપણે જોઈ શકીએ છીએ ખાલી એક દાદા
તે જમતા નથી, બાકી બધા જ લોકો આપણને આમાં જમતા દેખાય છે ને. પછી પ્રશ્ન, ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ છે? તો આપણે ચિત્રમાં કોણ લોકો ખુશ છે, તો આપણે ઉપર ચિત્રમાં જુઓ તો બધા ચિત્રમાં જોઈએ કે કોણ ખુશ દેખાય છે. બધા જ લોકો, નાના મોટા બધા જ લોકો ખુશ આપણને દેખાય. તે લોકો કેમ ખુશ છે? તો કે તે લોકો તેમના ઘરે પ્રસંગ છે, સારો એવો પ્રસંગ છે, લગ્ન પ્રસંગમાં બધા જ લોકો કેવા હોય? ખુશ હોય, એટલે તે લોકો ખુશ છે. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? શું અમુક લોકો એમ કહે છે ચિત્રમાં કે કોઈ દુઃખી કે નારાજ એવું કોઈ આપણને ચિત્રમાં દેખાય છે? તો આપણને ચિત્રમાં તો દેખાતું નથી. તો તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો કદાચ પ્રસંગમાં કોઈ દુઃખી, નારાજ હોય તો કેમ હોય? તો તેમને કંઈક અંદર વાંધો હોય, એટલે તેમને કંઈક ના ગમતું હોય ને તે વસ્તુ કરી હોય, એટલે તે લોકો દુઃખી હોય, નારાજ હોય, ઉદાસ હોય છે. બાકી બીજું કંઈ હોતું નથી. ચિત્ર પરથી હવે આપણે નીચેનો પ્રશ્ન 3 છે એમાં જોવાનું છે કે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દમાં વધુમાં વધુ વાર આવવો જોઈએ. શું કહે છે કે આ જે ચિત્ર છે, બરાબર, એ ચિત્ર કેટલી ફેરી આમાં વધુમાં વધુ આવવો જોઈએ તેવું કહે છે. બરાબર. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્ર શું છે? ચિત્ર જમણવારનું છે. બરાબર. તો આપણે ચિત્ર વિશે વાક્ય લખીશું. આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. આ ચિત્રમાં મંડપ બાંધેલો દેખાય છે. આ ચિત્ર જમણવારનું છે. ચિત્રમાં બધા લોકો જમી રહ્યા છે. ચિત્રમાં એક દાદા અને બા તે ખુરશીમાં જમી રહ્યા છે. ચિત્રમાં એક છોકરી નાની તે તેની મમ્મીને કંઈક કહી રહી છે. ચિત્રમાં એક દાદા એક માસીને મીઠાઈ ખવડાવે છે. ચિત્રમાં બધા લોકો ખુશ દેખાઈ રહ્યા છે. બરાબર. આપણે ઉપર જોયું ને અમુક 5-7 વાક્ય બોલ્યા. બરાબર. હવે તે લખી દીધા પછી તે આપણે નીચે જોઈશું. ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યો. બરાબર. તે લખ્યું છે. વર્ગના બધા વિદ્યાર્થીઓએ વારો આવી જાય તે રીતે આખી વાર્તા એકવાર મોટેથી વાંચવા અને આ એકમ ચાલે ત્યાં સુધી આ રીતે 2 થી 3 વખત વાર્તા મોટેથી વાંચવાની થાય તેવું આયોજન કરો. એટલે શું કહે છે? આ આપણને જે નીચેના ચિત્રો નીચે જે દેખાય છે તે વાર્તા આપેલી છે. તે વાર્તા આપણે વાંચવાની છે. બરાબર. હવે 3 શેરીથી સૂટ સુધી. શું કહે છે? શેરીથી સૂટ સુધી તે વાર્તાનું નામ છે. બરાબર. હવે આપણે વાર્તા સમજીશું. એક હતું ખિસ્સું. શું? એક હતું ખિસ્સું. નાનકડું ને
નમણું. શું? સાવ નાનકડો એટલે સાવ નાનું, અને નમણું એટલે નમણું છે, પણ સાવ રખડું છે. એટલે ખિસ્સું કેવું છે? સાવ રખડું, એટલે આમ તેમ જાય તેમ રખડું છે. એ નવા નવા બુટકોટ જુએ, બુસ્કોટ જુએ તો એને થાય શું? તેને શું? નવા નવા બુસ્કોટો જુએ એને થાય. શું કહે છે? બુસ્કોટો એટલે શર્ટ જે હોય ને, આપણે જે શર્ટ છોકરાઓ જે શર્ટ પહેરે છે તેમાં ખિસ્સું હોય, ત્યાંની વાત થાય છે. અને બુસ્કોટ એટલે જે આપણે શર્ટ પહેરીએ છીએ તેની વાત છે. આવા બુસ્કોટો પર બેસવાની કેવી મજા પડે. એટલે જે ખિસ્સું હોય છે તે શું કહે છે કે નવા નવા જે બુસ્કોટો હોય છે તેની ઉપર બેસવાની કેવી મજા પડે તેમ કહે છે. એ દોડીને બુસ્કોટ પાસે જાય છે. કોની પાસે? નવું જે બુસ્કોટ હોય છે તેની પાસે જાય છે. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે છે, ખસ આઘું ખસ, ભાગ અહીંયાથી. શું કહે છે? જે બુસ્કોટ એટલે શર્ટ હોય છે તે ખિસ્સાની સામે જોઈને મોઢું બગાડે છે અને કહે છે કે તું અહીંથી આઘું ખસ. શું કહે છે? ખસ અહીંથી, આઘું ખસ, ભાગ કંઈથી, એમ કે છે. પેલા કોને? ખિસ્સાને તે એવું બુસ્કોટ કહે છે. ખિસ્સું કહે, અમે આમ શું કહો છો? શું કહે છે? ખિસ્સું જે પેલું નાનું અમથું ખિસ્સું હોય છે ને તે શું કહે છે? આમ શું કહો છો? તમે બધાએ ખિસ્સું જોયું છે ખરું? કયાં હોય ખબર છે તમને? શર્ટ કેટલો મોટો હોય, બુસ્કોટ એટલે કે શર્ટ કેટલો મોટો હોય અને ખિસ્સું કેટલું નાનું હોય, એટલે તે નાનકડું અમથું કીધું, બરાબર. અને શર્ટ એટલે બુસ્કોટ હોય એ, બરાબર. તો બુસ્કોટ ભાઈ તમે મારી સાથે શું? ખિસ્સું શું કહે કે એમાં શું કહો છો એમ. ખિસ્સું કહે એમ શું કહો છો? એટલે ખિસ્સાએ શું કીધું બુસ્કોટને કે ચાલ અહીંથી આઘું ભાગ, એવું કહે છે ને, આઘું ખસ એવું કહે છે. એટલે બુસ્કોટભાઈ, ખિસ્સું બુસ્કોટભાઈને કહે છે કે આવું શું કહો છો મને એમ, કે મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે? શર્ટને શું કહે છે કે મને તમારી સાથે બહુ જ ગમે છે. બુસ્કોટભાઈ કહે તું રખડું છું. શું કહે છે? તું રખડું છું. જ્યાં ત્યાં રખડ્યા કરે છે. જ્યાં ત્યાં રખડ્યા કરે એટલે જે ખિસ્સું હોય ત્યાં ગમે ત્યાં તું ફરે છે એમ, ગમે ત્યાં તું જાય છે એમ કહે છે. એટલે કેવું ગંદુ અને ગંધારું છે. શું કહે છે? ગંધારું છે, ગંધાતું છે. તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? શું કહે છે કે તું કેટલું ગંદુ છે. ખિસ્સાને કહે છે કે તું કેટલું ગંદુ અને ગંધાતું છે. તને જોઈને સૂગ એટલે તને જોઈને આમ જોવાનું પણ મન થતું નથી, કે તારી સામું જોવ એવું પણ મન થતું નથી. તો તારી સાથે વાત કરવાની તો વાત જ શું, એટલે તારી સાથે વાત પણ કોણ કરે? તારું સામું જોવાનું જ મન નથી થતું તો તારી જોડે વાત કરવાનું તો મન ક્યાંથી થાય? તેવું કોણ કહે છે? બુસ્કોટ કહે છે. કોણ કહે છે? કોણ કહે છે? બુસ્કોટ કહે છે. રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. શું? ગંધાતું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. શું? રોજ બુસ્કોટ હતો ને તેને તો એવું કહે કે તું તો બહુ ગંદુ છું, ગંધાતું છું. તેથી તેને એક દિવસ, ખિસ્સાને એક દિવસ બહુ જ રડવું આવ્યું. શું? રડી પડ્યું એટલે બહુ જ રડવું આવ્યું કે મને બુસ્કોટ કેવું ગંધાતું ને એવું. કે તમને છોકરાઓ છો, તમને બધા છોકરા રમતા હોય અને એક છોકરાને રોજ બધા અકરાવતા હોય, ગિરનાવે આવું કે તું કેટલું ગંદો છું, તું આવો છું, તું તેવો છું એવું બોલે, તો એ છોકરો કોઈક દિવસ તો રોવે ને. તેવી જ રીતે ખિસ્સું પણ એક દિવસ બહુ જ રોવે છે. એની આંખમાંથી સફરજન જેવડા ટીપ્પા પડવા માંડ્યા. કોની? બુસ્કોટ કહે છે ને, એટલે ખિસ્સાના આંખમાંથી
સફરજન જેવડા એટલે મોટા મોટા આંસુ પડવા માંડ્યા. આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ ટપ ટપ. કેવા? ટપ ટપ ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. શું થયું? થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. શું થયું? ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એ ઉજળું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. શું થયું? ઉજળું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. કોણ? તો કે ખિસ્સું. ખિસ્સું શું કર્યું? ખિસ્સું બહુ જ રોયો ને એટલે શું થયું? તેને એટલું બધું રોયો ને કે મોટું ખાબોચિયું ભરાઈ ગયું. પછી તે ખાબોચિયામાં તે ખિસ્સું એમનું એમ પડ્યા રહ્યું. પડ્યું તે શું કહ્યું? એકદમ ચોખ્ખું થઈ ગયું. પલળીને ચોખ્ખું થઈ ગયું. તેના ઉપર જે ધૂળ જામેલી હતી તે ધૂળ બધી ધોવાઈ ગઈ. એટલે કેવું થયું? ઉજળું ઉજળું થઈ ગયું અને એકદમ ચોખ્ખું થઈ ગયું. તમે બધાએ જોયું હશે ને કે આપણે ધોઈએ કોઈ પણ વસ્તુ પલળી રહે, કાપડ છે પલળી રહે, બહુ ગંદુ થઈ ગયું હોય તો કેવું ચોખ્ખું થઈ જાય છે. તેવી જ રીતે બરાબર. તો બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી ને આટલે સુધી. તો આજે આપણે જે ગીતડું ગાયું તે ગીતડું તમારે નોટમાં લખવાનું રહેશે. તો આજનું તમારું લેસન શું છે કે જે ગીતડું જોયું તે આપણે લખવાનું. અત્યારે બધાની પાસે ચોપડી નહીં હોય એટલે તમારે બધાએ આ વિડીયોમાં જોઈને તે ગીતડું નોટમાં લખવાનું રહેશે. બરાબર. હવે આ જે આપણે વાર્તા જોઈએ છે તે વાર્તા આપણે આગલા વિડીયોમાં જોઈશું. બરાબર. અત્યારે અહીંયા સુધી તે બરાબર ને. અસ્તુ.